આજે શરૂઆતી કામકાજમાં એક મિશ્ર કામકાજ જોવા મળ્યું હતું. સ્થાનિક બજારમાં મોટાભાગની મેટલ્સમાં જુઓ દબાણ સાથેનું કામકાજ છે. એલ્યુમિનિયમ, લેડ થોડું નેગેટિવ છે, પણ કોપર, નિકલ, ઝિંકમાં એક સારી અપસાઇડ બનતી દેખાઈ રહી છે. જ્યાં સૌથી સારું ફોકસ આજે ઝિંક પર બનતું દેખાયું છે. 1% વધુની ખરીદારી અહીંયા જોઈ રહ્યા છે. ભાવિકજી, આજે હવે ઝિંક ફોકસમાં છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ કિંમતો વધીને 4 વર્ષના ઉપલા સ્તરની પાસે પહોંચતી દેખાઈ રહી છે. જે રીતે અહીંયા જે મુખ્ય ખાણ છે એમાં કામગીરી વિક્ષેપના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. એટલે ફરી એકવાર ઉત્પાદનને લઈને થોડી ઘણી ચિંતા બનતી દેખાઈ રહી છે. બીજી બાજુ LME ઇન્વેન્ટરીઝ ઝડપથી ઘટતી દેખાઈ રહી છે. એની અસર કિંમતો પર જોઈ રહ્યા છે. બીજી બાજુ યુરોપ, US મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીમાં આંકડા એક સુધરતા જોવા મળ્યા છે. એટલે ડિમાન્ડ છે, પણ સપ્લાય અને પ્રોડક્શનને લઈને થોડી ચિંતા અને પરિણામે આપણે કિંમતો વધતી દેખાઈ રહી છે. શું વ્યૂ રાખવો જોઈએ ઝિંક માટે અને ઓવરઓલ મેટલ્સ ક્યાં ફોકસ કરવું? આઈ થિંક ઝિંકમાં હજી પણ મને તેજી લાગી રહી છે. હાલાકી અહીંયાથી થોડુંક ડેફિનેટલી કહીશ કે જે લોકો પોઝિશન રાખે છે એ લોકો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ સાથે રાખે, કારણ કે ઓલરેડી આપણને સારી એવી રનઅપ આવી ચૂકી છે. મારા ખ્યાલમાં મારો ટાર્ગેટ 420ની આસપાસનો હતો, 416ની આસપાસ ઓલરેડી આવી ચૂકી છે. એટલે હવે હું કહીશ કે ઇન્ટ્રાડે પોઝિશન રાખે, પણ હજી પણ ટ્રેન્ડ છે બુલિશ જ દેખાઈ રહ્યો છે. જેમ તમે કીધું કે LMEમાં 4 વર્ષના હાઈ ઉપર છે, આપણે ત્યાં MCXમાં જે લાઈફ ટાઈમ હાઈ ઉપર છે, અને ફંડામેન્ટલ્સ છે તો હજી સ્ટ્રોંગ દેખાઈ રહ્યા છે. કારણ કે હજી પણ આપણે જોઈ રહ્યા છે કે બેકવર્ડેશનમાં છે, કે જ્યાં નિયરલી $131 થી $132 પર ટનનું અત્યારના પ્રીમિયમ ચાલી રહ્યો છે. અને પ્રીમિયમ દેટ મીન્સ કે અત્યારના સ્ક્વીઝ છે, લોકો અત્યારના માંગી રહ્યા છે આગળ સ્ટોક કરતા. અને જેમ તમે કીધું કે માઇન્ડ કન્સ્ટન્ટનો પણ એક પ્રોબ્લેમ છે, કારણ કે ઓલરેડી આપણે જોઈ રહ્યા છીએ કે ઘણી બધી ઝિંકની મેન્યુફેક્ચરિંગ છે એ લોકો અત્યારના યર આપણે જોઈએ તો ઓછી પ્રોડક્શન ચાલી રહી છે. સેકન્ડ આપણે જોઈએ તો ચાઇનામાં જે ટ્રીટમેન્ટ ચાર્જીસ જે છે એ નેગેટિવ છે, $117ની આસપાસ પર ટનનો. હવે જ્યારે પણ ટ્રીટમેન્ટ ચાર્જીસ નેગેટિવ હોય છે તો જે પ્રોડ્યુસર્સ હોય છે એ લોકો માટે કોઈ ઇન્સેન્ટિવ હોતું નથી એ ટ્રીટમેન્ટ કરવા માટે. એટલે લોકો પ્રોડક્શન બંધ કરતા હોય છે, અને જો પ્રોડક્શન બંધ કરે તો પછી સપ્લાય પર કન્સ્ટ્રેન્ટ્સ થતી હોય છે. એટલે આ બધા ફેક્ટર્સ અત્યારના એક્યુમ્યુલેટ થઈ રહ્યા છે, જેના લીધે આપણે જોઈ રહ્યા છે કે ઝિંક છેલ્લા લાસ્ટ 1 મહિનામાં સારું એવું આઉટ પરફોર્મ કરી ચૂક્યું છે. તો અહીંયાથી ઝિંક ઇન્ટ્રાડે પર્પઝથી બાય કરીશ. કેરી પોઝિશન હું હજી પણ કહીશ કે ના કરો, કારણ કે પ્રાઇસીસ થોડાક હાઈ થયા છે તો ગમે ત્યારે પ્રોફિટ બુકિંગ આવી શકે છે. સપ્ટેમ્બર કોન્ટ્રાક્ટમાં 412ની આસપાસ બાય કરી શકાય છે, 416ના ટાર્ગેટથી, અને 410નો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખી શકાય છે. સેમ વે કોપરની વાત કરીએ તો કોપરમાં પણ 1400ની ઉપર હવે સસ્ટેન થઈ રહ્યો છે સપ્ટેમ્બર કોન્ટ્રાક્ટ. અને એમાં પણ આપણે જોઈ રહ્યા હતા કે સપ્ટેમ્બર સુધી LMEમાં જે 2 અઠવાડિયા પહેલાં $540નું પ્રીમિયમ હતું એ અત્યારના $207નું પ્રીમિયમ થઈ ગયું છે. કારણ કે લાસ્ટ વીક આપણે 20,000 થી 35,000 ટન કોપર જે છે એ LMEમાં આપણને જોવા મળી હતી. પણ હજી એના પછી પણ આપણે જોઈ રહ્યા છે કે ઘણી ટાઇટનેસ છે સપ્લાયનું. એટલે અહીંયાથી પણ કોપરમાં પણ તેજી એક્સપેક્ટેડ છે. તો કોપરમાં 1425 સુધીનો ટાર્ગેટ 1 થી 2 દિવસ સુધીનો રાખી શકાય છે. અત્યારના 1405ની આસપાસ ચાલી રહ્યું છે સપ્ટેમ્બર કોન્ટ્રાક્ટ. તો 1425ના ટાર્ગેટથી બાય કરી શકાય છે 1395ના સ્ટોપ લોસથી. તો કોપર અને ઝિંક આ બંને અહીંયાથી ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. ઝિંક માટે 416નો ટાર્ગેટ ધ્યાનમાં રાખવાનો છે, 410ના લેવલ સ્ટોપ લોસ તરીકે ફોકસમાં રાખવાના છે. કોપર માટે 1425 સુધીના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. એટલે અહીંયા બંને કોમોડિટી માટે ફોકસ કરીને ચાલી શકો છો. આ ઓગસ્ટ મહિનાની જો આપણે વાત કરી લઈએ તો ઓલમોસ્ટ કોપરમાં 6.5%ની તેજી જોવા મળતી દેખાઈ રહી છે. ઝિંકમાં 7.5%નો ઉછાળો જોયો છે, અને એલ્યુમિનિયમ 2.5%. એટલે ઓવરઓલ ઓગસ્ટ મહિનો જે છે તે કોમોડિટીઝ અને મેટલ્સ માટે એક સારો મહિનો રહેતો જોવા મળ્યો છે. એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું છે.